હેલો દોસ્તો, હું છું નિલેશ ગોસ્વામી. વર્લ્ડ ઇનબોક્સ યુટ્યુબ ચેનલની અંતર્ગત આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. તો ફરી પાછા મળ્યા છીએ આપણે રિઝનિંગના એક સબ્જેક્ટ સાથે. તમને ખબર જ છે કે ભાઈ ડેલીની 5 સિરીઝ આપણે દર વખતે 5-5 પ્રશ્નોની અલગ અલગ સ્વરૂપે ચર્ચા કરીએ જ છીએ. તો ફરીથી પાછા એકવાર 5 પ્રશ્નો સાથે આપણે પાછા મળી ગયા છીએ. કરીશું કાંઈક શોર્ટકટની વાતો તથા કેવા કેવા પ્રકારના પ્રશ્નો અગાઉની પરીક્ષાની અંતર્ગત પૂછાઈ ગયેલા છે. એમાંથી ખાસ એટલે ખાસ 5 પ્રશ્ન જે છે એ તમારી સમક્ષ મૂકવા જઈ રહ્યો છું. તો એમાંનો સૌપ્રથમ જો આપણો કોઈ પણ પ્રકારનો પ્રશ્ન છે તો એ કાંઈક પ્રશ્ન આ છે કે ભાઈ એક ઘડિયાળની અંદર એક ઘડિયાળમાં સવારના 8 વાગ્યા છે, તો બપોરના 2:20 સુધીમાં કલાકનો કાંટો કેટલા અંશ ફરશે? ધારો કે ઘડિયાળ જે છે એની અંતર્ગત તમને ખબર છે કે ભાઈ 3 પ્રકારના કાંટાઓનો સમાવેશ થાય છે. એક કલાકનો કાંટો આવશે, એક મિનિટનો કાંટો આવશે અને એક સેકન્ડનો કાંટો આવશે. પણ જ્યારે હું તમને ડિગ્રીની કોઈ પણ પ્રકારની વાત કરવા જાઉં તો ફોર એક્ઝામ્પલ ધારો કે અહીં મારે તમને એક બેઝિકલી એક આઈડિયા સમજાવવો છે, ત્યારબાદ આપણે શોર્ટકટની અંતર્ગત વાત કરશું કે ધારો કે ઘડિયાળ છે અને ઘડિયાળની અંદર 12 અંકો હોય છે. તો ધારો કે આ એક આપણી પાસે ઘડિયાળ છે, સમજો. આની અંતર્ગત જો વાત કરવા જઈએ તો સૌપ્રથમ ઉપર કેટલા હશે તો કે 12, નીચે કેટલા હશે તો કે 6, અહીં કેટલા હોય 3 અને અહીં કેટલા હશે તો કે 9. ત્યારબાદ અહીં હશે 1, અહીં હશે 2, અહીં હશે 4, અહીં હશે 5, અહીં જોવા જઈએ એટલે 7 હોય, અહીં હશે 8, અહીં હશે 10 અને અહીં કેટલા હશે તો કે 11 અને અહીં એક સેન્ટર પોઈન્ટ હશે. હવે મિત્રો જો ઘડિયાળને એક્ઝેક્ટલી તમને એમનામ શીખો તો એક હું તમને કહી શકીશ કે ભાઈ આખું વર્તુળ છે, એક રાઉન્ડ છે અને હંમેશા કોઈ પણ પ્રકારનું જ્યારે વર્તુળ હશે આ વર્તુળ હંમેશા 360 ડિગ્રીનું હોય. ફરીથી વાર કેટલા ડિગ્રીનું હશે ભાઈ? 360. હવે એક સમજો તો ધારો કે હું મિનિટના કાંટાની પહેલાં ચર્ચા કરવા જાઉં, ભલે આપણને પૂછ્યો છે કલાકનો કાંટો પણ મારે સમજાવવું છે મિનિટનો કાંટો. એક ધારો કે મારી પાસે મિનિટનો કાંટો છે. હવે એક સમજો તો ધારો કે આ મિનિટનો કાંટો છે એ 1 કલાકમાં આખું રાઉન્ડ પૂરું કરશે, એટલે કે 360 ડિગ્રીનું પરિભ્રમણ કરવાનો છે. તો કે આ 360 ડિગ્રીનું પરિભ્રમણ એટલે શું ભાઈ? 12 ઉપર કાંટો હશે અને ફરી રોટેશન થઈ અને પાછો 12 ઉપર આવશે તો એ 360 ડિગ્રીનું રોટેશન કહેવામાં આવશે. તો આ 12 જે આખું 360 ડિગ્રી થયું છે એના હું 12 ભાગ પાડું. આ 1, 2, 3, 4, 5, 6 આવા જો હું 12 ભાગ પાડવા જાઉં તો 360 ડિવાઇડેડ ધારો કે હું 12 કરીશ તો 12 તેરીને 36, દરેક ભાગ હશે કેટલા ડિગ્રીનો મને મળવાનો છે તો કે 30 ડિગ્રીનો ભાગ મળવાનો છે. એટલે અહીં હું તમને કહી શકું કે ભાઈ 12 થી આ 1 સુધીનો જે કોઈ ટુકડો છે એ કેટલા ડિગ્રીનો હશે? 30 ડિગ્રીનો. ત્યારબાદ 1 થી 2 સુધીનો જે ટુકડો છે એ પણ કેટલા ડિગ્રીનો હશે? 30 ડિગ્રીનો. તો તમામ ટુકડાઓ જે છે એ બધા 30 ડિગ્રીના થવાના છે. એટલે આ એક બેઝિક આપણે માહિતી મેળવી. હવે સમજો તો ધારો કે હું તમને એમ કહું કે ભાઈ અહીંયાથી લઈ અને અહીંયા સુધીનો મિનિટનો કાંટો આખું રોટેશન પૂરું કરે, એટલે બને છે શું કે ભાઈ સમયગાળો છે એ 60 મિનિટનો થાય છે. હજી એકવાર કેટલો સમયગાળો થયો ભાઈ? 60 મિનિટનો. ફોર એક્ઝામ્પલ અહીંયા એક એક્ઝામ્પલ નાનું એવડું લઈએ. ભાઈ ધારો કે ફીટ 12 વાગેલા છે. હવે 12 વાગ્યા છે એનો મતલબ શું છે ભાઈ? મારો મિનિટનો કાંટો અને કલાકનો કાંટો એક્ઝેક્ટલી બે 12 ઉપર છે. ફરી વાર એક્ઝેક્ટલી ક્યાં છે ભાઈ? 12 ઉપર છે. હવે તમે સમજો કે ભાઈ મિનિટનો કાંટો આખું રાઉન્ડ પૂરું કરે એટલે કે 1 કલાક થઈ. 1 કલાક એટલે મિનિટ કેટલી થઈ ગઈ તો કે 60. આ એક આઈડિયા મને મળ્યો. હવે સમજો ધારો કે ફીટ 1 કલાક થાય છે ત્યારે મારો કલાકનો કાંટો 12 ઉપર હતો, હવે આવી ક્યાં જવાનો છે? 1 ઉપર આવી જવાનો છે. કયા કાંટાની વાત છે? કલાકના કાંટાની. તો જ્યારે 60 મિનિટનો સમયગાળો છે ત્યારે કલાકનો કાંટો તમને ખબર છે 12 ઉપરથી 1 ઉપર આવ્યો, એનો મતલબ એવો થાય કલાકના કાંટાએ 30 ડિગ્રીનું રોટેશન કર્યું. ફરીથી એકવાર 1 કલાક થાય એટલે કે કલાકના કાંટાએ કેટલા ડિગ્રીનું ભાઈ રોટેશન કર્યું છે તો કે 30 ડિગ્રીનું રોટેશન કરેલું છે. તો અહીંયા જો ઇઝીલી હું તમને કોઈ પણ પ્રકારના સંજોગો વસાત કહેવા જાઉં, ફાઇનલી શોર્ટકટ કહેવા જાઉં તો કલાકના કાંટાનું જ્યારે પરિભ્રમણ કરવાનું થાય, હજી એકવાર કેવા કાંટાનું ભાઈ? કલાકના કાંટાનું જ્યારે પણ પરિભ્રમણ પૂછવામાં આવે ત્યારે સૌપ્રથમ તમારે મિનિટ કાઉન્ટ કરી લેવાની રહેશે. હજી એકવાર શું કાઉન્ટ કરી લેવાની રહેશે? મિનિટ. અને મિનિટના શું કરી નાખવાના રહેશે તો કે અડધા કરી નાખશો એટલે આપણો જવાબ આવી જશે. હવે મને કીધું કે ભાઈ સવારના 8 થી લઈ
અને મને સમયગાળો કેટલો આપ્યો છે? બપોરના 2:20 સુધીનો આપણને સમયગાળો આપેલો છે. હવે વિચારો તો ભાઈ સવારના 8 થી તમે ચાલુ કરો, 8 થી 9 લ્યો એટલે કે કેટલી મિનિટ કહેવાય? તો કે 60 મિનિટ. મારે શું ગણવાની છે? મિનિટના અડધા એટલે કે કલાકના કાંટાનું રોટેશન મળી જાય. ત્યારબાદ વિચારો 9 થી હું કેટલા લઈશ? તો કે 10, તો એમાં બીજી 60 મિનિટ થશે. 10 થી 11 લઉં એટલે 60 મિનિટ, 11 થી 12 લઉં એટલે બીજી 60 મિનિટ. હજી એકવાર 8 થી 9, 9 થી 10, 10 થી 11, 11 થી 12, 12 થી પાછા 1 લ્યો એટલે પાછી 60 મિનિટ થઈ ગઈ. એટલે અહીંયા વિચારો તો ભાઈ 9 વાગ્યા, 10 વાગ્યા, 11, 12 અને 1 સુધીનો તમારો સમયગાળો થઈ ગયેલો છે. હવે પાછું વિચારો 1 થી હું પાછા 2 લઈશ એટલે પાછી 60 મિનિટ થશે કે આ થશે? હવે પાછું વિચારો ભાઈ મારે 2 થી કેટલા લેવાના છે? 2:20 સુધીનો સમયગાળો લેવાનો છે. એટલે 2:20 સુધીનો સમયગાળો લઈશ એટલે 20 મિનિટ બીજી થશે. તો કે હા, આટલી મિનિટનો સમયગાળો મને થઈ ગયેલો છે. હવે સરવાળો કરો ભાઈ, 6 એકા 6, 6 દુ 12, 6 તેર 18, 6 ચોક 24, 6 35 ને 6 6 36, 36 37 ને 38. તો મિત્રો ટોટલ જે સમયગાળો છે એ કેટલા મિનિટનો સમયગાળો છે? 380 મિનિટનો સમયગાળો છે. આપણે શું કરી નાખવાના? એના અડધા. તો 38 ના અડધા કરવા જઈએ એટલે કેટલા થઈ ગયા? 19 અને 1 પાછળ મીંડું લાગી જાય તો ફાઇનલી જે કલાકના કાંટાનું રોટેશન મને મળવાનું છે કેટલા ડિગ્રી મળવાનું છે? 190 ડિગ્રી મને મળવાનું છે. તો આપણા જે પ્રશ્નનો જવાબ છે એ શું આવશે? તો કે એ 190 ડિગ્રી. અમુક એમ થાય કે આટલી બધી પ્રોસેસ છે. ના, એટલું જ ખાલી ચેક કરવાનું છે કે ભાઈ માત્ર ને માત્ર જેટલી મિનિટ થઈ છે એના શું કરી નાખવાના? અડધા, એટલે મને કલાકના કાંટાનું રોટેશન મળી જશે. ક્લિયર છે? હવે વિચારો તો ધારો કે આ પેટર્ન મેં સમજાવી, એ પેટર્ન ધારો કે એ અનુસાર ન જવું હોય તો બીજી પેટર્ન સમજો. ધારો કે તમને ખબર છે ભાઈ સવારના કેટલા વાગ્યા હતા? તો કે 8. હવે જો તો સવારના 8 વાગ્યા હોય તો ફાઇનલી તમારો કલાકનો કાંટો હશે એ ક્યાં હશે? તો કે 8 ઉપર હશે. મારે ક્યાં લઈ જવાનું? 2 અને 20. તો ફાઇનલી આ 2 છે અને એની આગળ અહીંયા સુધીનો આ જે સમયગાળો છે કેટલા મિનિટનો છે? તો કે 20 મિનિટનો સમયગાળો રહેશે. 2 અને 20 થઈ ગયા એટલે કલાકનો કાંટો 2 કરતાં સેજ આગળ હશે. ફીટ 2 વાગ્યા હોય તો 2 ઉપર હોય, 20 મિનિટ થઈ એટલે એના કરતાં સેજ થોડોક આગળ હશે. હું કયા કાંટાની વાત કરું છું? કલાકના કાંટાની. હવે તમે એક એક્ઝેક્ટ વિચારો તો કે ભાઈ 8 થી 8 થાય, 8 થી આ 2 થાય એટલે મારું અર્ધવર્તુળ થઈ ગયું કહેવાય. 6 થી 12 આવે અર્ધવર્તુળ, 7 થી 1 આવે અને 8 થી 2 આવે એટલે મારું શું થઈ ગયું? અર્ધવર્તુળ. તો ભાઈ અર્ધવર્તુળ એટલે શું? અહીંથી અહીંનું જો રોટેશન છે કેટલા ડિગ્રી હશે? 180 ડિગ્રી હશે. 2 વાગી ગયા એટલે 180 ડિગ્રી ફરી ગયા. પણ હજી વધારે નહીં, 20 મિનિટ થાય એટલે કલાકનો કાંટો બીજી 10 ડિગ્રી ફરે. તો 180 ની અંદર બીજા હું 10 એડ કરી દઉં તો પણ મારો જવાબ 190 ડિગ્રી આવી જાય છે. તો તમે ડાયાગ્રામના માધ્યમથી પણ સોલ્વ કરી શકો અને થિયરિકલી પણ સોલ્વ કરી શકો. મારો હેતુ એક જ હતો કે ભાઈ જેટલી મિનિટ થાય એના તો અડધો કરી અને એ જે જવાબ આવે એ શું આવશે? કલાકના કાંટાનું પરિભ્રમણ, પણ શેમાં? ડિગ્રીમાં. તમને કોઈ એમ કહે છે કે ભાઈ 1 કલાકમાં કેટલું ફરે? 1 કલાક એટલે 60 મિનિટ, 60 ના અડધા 30. હમણાં એક પરીક્ષામાં પ્રશ્ન પૂછવાનો કે ભાઈ અડધી કલાકમાં કલાકનો કાંટો કેટલા ડિગ્રી ફરશે? તો મિત્રો આ ક્લાસ 3 નો પ્રશ્ન છે. આ જે છે એ ક્લાસ 1 નો પ્રશ્ન છે. તો ક્લાસ 3 માં તમને એમ કે ભાઈ અડધી કલાક એટલે 30 મિનિટ, 30 મિનિટના અડધા તો કે 15 ડિગ્રી. તો ફાઇનલી જવાબ આવી ગયો 15 ડિગ્રી. તો જેટલી મિનિટ થાય એના અડધા કરી નાખશો તો એ આપણને શું મળશે? કલાકના કાંટાનું પરિભ્રમણ મળી જાય 380 મિનિટ, એના અડધા 190 ડિગ્રી. રેડી? વધશો આગળના પ્રશ્નની અંતર્ગત. આગળનો જો પ્રશ્ન જોવા જઈએ તો મને પ્રશ્ન આપેલો છે કે નીચે આપેલા વિકલ્પો પૈકી કયો વિકલ્પ અન્યથી અલગ પડે છે? મિત્રો ગણિત જેવું દેખાશે પણ હકીકતમાં એ વર્ગીકરણનો પ્રશ્ન છે. વર્ગીકરણ એટલે કે ક્લાસિફિકેશન. આ ક્લાસિફિકેશન એટલે શું? ભાઈ 4 વિકલ્પો આપેલા હોય એમાં 3 વિકલ્પો છે ને એક સમાન ગુણધર્મ ધરાવતા હોય. સમાન ગુણધર્મ એટલે શું? કે ચોક્કસ સંબંધથી જોડાયેલા હોય. એક વિકલ્પ એવો હોય કે જે બધાયથી કેવો પડતો હોય? અલગ પડતો હશે. તો અહીંયા જો ચેક કરવા છે, મારા વિકલ્પો ચેક કરી લે, 64 આવે, એક છે 1 છે, એક છે 729 છે, એક છે 125 છે. એટલે પેલા વિચારો આવે ને ત્યારે મિત્રો અગાઉ પણ મેં તમને કીધું હતું, હજી એકવાર કહી દઉં છું, તમને વર્ગ ને ઘન ખાસ એટલે ખાસ આવડવા જોઈએ. વધારે તો નહીં પણ વર્ગ તમને 1 થી 25 સુધી જે છે એટલી એક લિમિટેશન છે. 1 થી 25 સુધીના વર્ગ આવડે એટલે વેલ એન્ડ ગુડ કહેવાય.
અને 1 થી 10 થી 15 સુધીના ઘન આવડે તો એ બસ મોસ્ટ ઓફ ટોપિકને તમે કવર કરી શકો. તો અહીંયા જો હું જોવા જાઉં તો મને એટલો આઈડિયા ભાઈ 64 છે ને 64 એ વર્ગ છે અને ઘન પણ છે. ફરીથી એકવાર જો હું 64ની એકની વાત કરવા જાઉં તો ફાઇનલી આ વર્ગ છે. કોનો વર્ગ છે ભાઈ? 8નો વર્ગ છે અને 4નો શું છે તો કે ઘન છે. 64 બે છે, 8નો વર્ગ છે અને 4નો ઘન છે. એવી રીતે હું એકની વાત કરવા જાઉં તો ફાઇનલી એક પણ શું છે તો કે 1નો વર્ગ 1 થઈ અને 1નો ઘન પણ શું થશે? 1 જ થવાનો છે. આગળ વિચારો 729. 729માં પણ એવું જ છે કે આ જે છે એ 27નો શું છે? વર્ગ છે અને 9નો શું છે તો કે ઘન છે. હજી એકવાર 27નો વર્ગ કરવા જાવ એટલે 729 થાય અને 9નો ઘન કરશો પણ તો પણ શું થઈ જાય? 729 જ તમને મળવાના છે. ત્યારબાદ 125ની વાત કરવા જઈએ, 125 જે છે એ માત્ર ને માત્ર 5નો ઘન છે, કોઈનો વર્ગ છે નહીં. એનો મતલબ શું છે? વર્ગ થાય એટલે આને પૂર્ણ વર્ગ કહેવામાં આવે. હજી એકવાર શું કહેવામાં આવે? પૂર્ણ વર્ગ. અને ઘન થાય તો આ સંખ્યાને શું કહેવામાં આવે? પૂર્ણ ઘન કહેવામાં આવે. તો આ આંકડો બે ગુણધર્મ ધરાવે છે કે કોઈકનો વર્ગ છે, કોઈકનો ઘન છે. આ પણ કોઈકનો વર્ગ છે, કોઈકનો ઘન છે. એમાં 729 પણ કોઈકનો વર્ગ છે અને કોઈકનો ઘન છે. પણ 125 માત્ર એકમાત્ર એવો આંકડો છે જે માત્ર ઘન છે, કોઈનો વર્ગ છે નહીં. એટલે આપણા જે પ્રશ્નનો જવાબ આવવાનો છે શું આવવાનો છે? 125 કે જે માત્ર 5નો ઘન છે, કોઈનો પણ વર્ગ છે નહીં. વધી આગળના પ્રશ્નની અંતર્ગત આપણને કીધું કે આપેલી આકૃતિમાં કુલ કેટલા ચોરસ છે. હવે મિત્રો આકૃતિ જે નથી આપી પણ મારે તમને બેઝિક એક સમજાવવું છે જે તમને કદાચ અગાઉ પણ આઈડિયા હશે. તમને કોઈ એમ કહે છે કે ભાઈ આની અંદર કેટલા ચોરસ છે તો તમે તરત જ કહેશો કે સાહેબ એની અંદર 1 છે. ધારો કે તમને એમ પૂછવામાં આની અંદર કેટલા ચોરસ છે તો આની અંદર તમે જનરલી જેવા કહેવા જાઓ કે સાહેબ 4 ચોરસ છે, પણ એ ખોટું પડશે. શું કામ? કારણ કે 1, 2, 3 અને 4 ચાર નાના નાના ચોરસ અને આખું મોટું ચોરસ તમે લેવા જાઓ એટલે ચોરસ થઈ ગયા કેટલા ભાઈ? 5 ચોરસ થશે. તો અહીં એક વસ્તુ ખાસ એટલે ખાસ ધ્યાનમાં દેવું કે જ્યારે કોઈ પણ પ્રકારના ચોરસની અંદર એક ઊભી લાઈન અને આડી લાઈનથી મેં ભાગ પાડેલો હોય ત્યારે એની અંદર હંમેશા 5 જ ચોરસ હશે. ક્લિયર છે? હવે વાત કરીએ એવા ચોરસની જે કદાચ 1 કરતાં વધી જાય, 2 કરતાં વધી જાય. તો ફોર એક્ઝામ્પલ ધારો કે મને એક આકૃતિ આપેલી છે, એની અંદર મેં 2 ભાગ પાડેલા છે અને ઊભા પણ મેં શું કરેલા છે? 2 ભાગ પાડેલા છે. હવે જ્યારે ચોરસ ગણવાની વાત આવશે, ચોરસની ગણવાની 2 રીત છે. એ જ્યારે આપણે ક્યારેક લાઈવ ક્લાસની અંદર મળશું અથવા તો જ્યારે મને ડીપમાં ભણવાનો મોકો મળશે ત્યારે હું આની વિગતે ચર્ચા કરીશ કે ભાઈ ચોરસ ગણવાની 2 રીત છે. પણ અહીંયા શું કરશું? ભાઈ ચોરસના પહેલા જેટલા ક્રમ છે, જેટલા એના ખાના છે, ખાનામાં ક્રમ આપી દઉં. અહીંયા આડા ક્રમ આપો તો 1, 2 અને 3. ઊભા પણ ક્રમ આપી દો 1, 2 અને શું થઈ ગયું તો કે ક્રમ. તો વિચારો તો ધારો કે અહીં પણ 3 મળે છે અને અહીં પણ કેટલા મળે છે તો કે 3. જ્યારે આડા અને ઊભા ખાના સમાન હોય ત્યારે, હજી એકવાર આડા પણ 3 છે, ઊભા પણ 3 છે, ત્યારે છેલ્લા આંકડાને પકડવાનો. છેલ્લો આંકડો કોણ છે ભાઈ તો કે 3. તો એક કામ કરવાનું, 3નો શું કરી દેવાનો? વર્ગ. હજી એકવાર 3નો શું કરી દીધો? વર્ગ. પછી એનાથી નાનો આંકડો તો કે 3 થી નાનો 2 થાય એટલે કે 2નો વર્ગ. એનાથી નાનો 1 તો કે 1નો વર્ગ. પછી કંઈ આગળ આવશે નહીં, 0નો કોઈ દિવસ વર્ગ હોય નહીં. પાછું વિચારો, 3નો વર્ગ 9, 2નો વર્ગ 4, 1નો વર્ગ 1, સરવાળો કરો 9 ને 1 10 ને 4 14. તો ફાઇનલી આપેલા ચોરસની અંદર જે ટોટલ ચોરસ ગણવામાં આવે કુલ એ કેટલા હશે તો કે 14 ચોરસ હશે. તો ફાઇનલી મને એટલી ખબર પડી કે ભાઈ આડા અને જ્યારે ઊભા ચોરસ સમાન હોય ત્યારે છેલ્લા આંકડાને પકડવાનો, એનો વર્ગ કરવાનો, એક ઘટાડતું જવાનું, વર્ગ કરો, ઘટાડતા જાઓ, વર્ગ કરો ને એકડો આવે ને ત્યાં ઊભું રહેવાનું. વર્ગ કરીને છેલ્લે શું કરી નાખવાનો? બધાનો સરવાળો. તો મેં જે તમને આઈડિયા આપ્યો એ બેઝિક આપ્યો. હવે આપણે જોવા જઈએ આપણી મુખ્ય આકૃતિ. એક વસ્તુ ખાસ એટલે ખાસ સમજજો કે ભાઈ જ્યારે તમે હાયર લેવલના પ્રશ્નની વાત કરવા જશો ત્યારે આકૃતિઓ ભેગી કરીને આપેલી હશે. આ શું હતી ભાઈ? સિમ્પલ નાની આકૃતિ હતી. આ કેવી હતી? સિમ્પલ અને નાની આકૃતિ. પણ જ્યારે તમે હાયર લેવલના પ્રશ્નની જો કોઈ પણ પ્રકારની વાત કરશો ત્યારે મિત્રો આકૃતિ એક સાથે ઘણી બધી આપેલી હશે, એટલે કે મર્જ કરીને આપેલી હશે. જ્યારે મર્જ કરીને આકૃતિ આપેલી હોય ત્યારે આકૃતિને પહેલા સેપરેટલી ગણવાની અને ત્યારબાદ મર્જ કરીને ચેક કરવાનું ભાઈ હવે કોઈ નવો આમાંથી શેપ ઉત્પન્ન થાય છે કે નહીં.
તો જોવા જઈએ આપણે મુખ્ય આકૃતિ કે જેની અંતર્ગત તમને મેં જે અત્યારે માહિતી આપી એવી કંઈક વસ્તુ તમને જોવા મળશે. તો આપણી આકૃતિ જે આ છે, તમે સોશિયલ મીડિયાની અંદર પણ વારંવાર જોઈ હશે કે ભાઈ આ આકૃતિ તમને વારંવાર જોવા મળતી હોય છે અને બધાના જવાબ અલગ અલગ આવતા હોય છે. માત્ર સોશિયલ મીડિયા પૂરતું આ એમપી નથી, પણ મિત્રો પરીક્ષાની અંદર પણ આ પરીક્ષા ઘણી બધી વખત આ બેઠે બેઠી આકૃતિ પૂછાઈ ગયેલી છે. તો આ આપણે ગણવાની પૂરેપૂરી ટ્રાય કરીએ. પહેલા એક સમજો તો ભાઈ એક મને મોટા મોટા ચોરસ આપેલા છે અને એની અંદર એક નવી નવી અલગ અલગ પ્રકારની નાની નાની આકૃતિઓ આપેલી. હવે સમજો મેં હમણાં જ કીધું ભાઈ જ્યારે આવા પ્રકારનું કોઈ પણ વસ્તુ બની જશે એની અંદર હંમેશા ચોરસ કેટલા હશે ભાઈ? તો કે 5 હશે. આ મેં તમને વાત કરી. હજી એકવાર, જ્યારે કોઈ ચોરસની અંદર ઊભી લાઈન અને આડી લાઈન ભાગ પડશે એટલે ચોરસ કેટલા થઈ જશે? તો કે 5. તો આની અંદર બે પ્રકારના શેપ તમને જોવા મળે છે. એક મોટો શેપ છે, એની અંદર નાના નાના શેપ મેં ઇનબિલ્ટ કરેલા છે, પણ અમુક જે છે એ તમને અહીંયા દેખાતા નથી એવા પણ શેપ છે જેને પણ આપણે કાઉન્ટ કરવાના રહેશે. તો ફોર એક્ઝામ્પલ આ જે નાના નાના શેપ છે ને એને ઘડીક આપણે સાઈડમાં મૂકીએ. પહેલા આપણે વાત કરીએ મોટા શેપની. ગણો તો 1 2 3 અને 4. ઊભા ગણો તો કે 1 2 3 અને 4. તો હમણાં જેમ વાત કરીએ કે ભાઈ બંને આંકડા ઊભા પણ અહીંયા ખાના 4 છે, આડા પણ ખાના 4 છે. તો ભાઈ બેયમાં 4 4 છે એટલે છેલ્લો આંકડો કયો લઈ લેવાનો થશે? તો કે 4 મોટામાં મોટો આંકડો લેવાનો થશે. તો ધારો કે પહેલા આપણે વાત કરશું ભાઈ 4 નો વર્ગ લેશું. 4 નો વર્ગ કેટલો થઈ ગયો? તો કે 16. ત્યારબાદ વાત કરો 3 નો વર્ગ લેશું. 3 નો વર્ગ કેટલો થઈ ગયો? તો કે 9. આગળ વિચારો 2 નો વર્ગ લેવાનો થશે. 2 નો વર્ગ કેટલો થશે? તો કે 4. અને 1 નો વર્ગ કેટલો થશે? તો કે 1. હવે શું કરવાનો? સરવાળો. 16 અને 4 20 થાય, 9 ને 1 10 થાય, 20 અને 10. તો ફાઇનલી આ લોકોના જે ચોરસ હશે એ કેટલા હશે? તો કે 30 હશે. હજી મારો જવાબ આવ્યો નથી. હવે વિચારો તો કે ભાઈ આ મોટા મોટા ચોરસની વાત થઈ ગઈ. હવે વાત કરીએ નાના નાના ખાલી ચોરસ. પેલા અલગ અલગ સેપરેટલી આપણે ગણી લઈએ. જે આવા જે ચોરસના ટુકડાઓ મને આપેલા છે એની માત્ર ને માત્ર વાત કરી લઈએ. આવા મને કેટલા આપ્યા છે? તો કે 3 મને દેખાય છે. હજી એકવાર, આવા જે ટુકડા છે કેટલા દેખાય છે ભાઈ? 3. તો તમને ખબર જ છે કે ભાઈ આવો કોઈ પણ પ્રકારનો પાર્ટ હશે એ હંમેશા 5 બનાવે. કયા કયા? 1 2 3 4 અને આખો મોટો થઈ જાય એ 5. એવી રીતના 5 આ પણ બનાવે, 5 આ પણ બનાવે. તો મેં જેમ તમને વાત કરી એમ કે આવા જે ટુકડા છે એ 1 5 બનાવે એવા શેપ કેટલા છે? 3. તો ફાઇનલી 5 તેરીને 15. 15 આ બનાવશે. તો અગાઉ તમે 30 બનાવ્યા, અત્યારે 15 બનાવ્યા. તો આપણો જે જવાબ છે એ કેટલો આવશે? 45. પણ ના, વસ્તુ ખોટી છે. હજી 45 ફાઇનલ આન્સર આવતો નથી. મોટા શેપ ગણાઈ ગયા, નાના શેપ ગણાઈ ગયા. હવે એને મર્જ કરો. આ આકૃતિની અંદર મેં એને અહીંયા મૂકી, એના કારણે એક નવા શેપ પણ ક્યાંક બનતા હશે. તો ચેક કરીએ એવા શેપની જે આની અંદર ગણાના નથી પણ દેખાય છે. તો તમે જો તો આ લાઈન જે આ ચોરસ છે ને ક્યાંય નથી આવ્યું. હજી સુધી અહીંયા ક્યાંય ગણાનું નથી, કારણ કે આ મોટું ગણાઈ ગયું છે, પણ આ નાનું જે આ ઉપર નીચે ક્યાંય ગણાનું નથી. તો તમે આટલા ચોરસની ખાલી વાત કરવા જાઓ તો ભાઈ આ મને ક્યાંય એટલે ક્યાંય આ 2 ચોરસ કાઉન્ટ થયેલા નથી. એટલે હજી એકવાર કેટલા થયા? તો કે 2. એની એક્ઝેક્ટ નીચે આવો તો ભાઈ આ પણ ચોરસ હજી મને ક્યાંય એટલે ક્યાંય કાઉન્ટ થયેલા નથી. તો ફાઇનલી આ પણ કેટલા થઈ ગયા ભાઈ? 2 અને 2 એટલે થયા કેટલા? તો કે 4. તો આની અંદર હજી મારે પ્લસ કેટલા કરવાના થશે? તો કે 4. એટલે તરત તમે કહી શકો સાહેબ 49. હજી મારો જવાબ આવેલો નથી. હજી 2 ચોરસ એવા છે કે જે મને કદાચ દેખાતા જ નથી પણ એની અંદર તમારે કાઉન્ટ કરવાના હોય છે. હવે યાદ કરો તો ધારો કે મેં હમણાં જ કીધું ભાઈ 2 શેપને ભેગા કરો. 2 શેપને ભેગા કરો એટલે કંઈક નવીનતા તમને અંદર જોવા મળશે. ધારો કે આટલી વસ્તુને ઇરેજ કરી નાખીએ. હવે સમજો તો ભાઈ જે ચોરસ અગાઉ ગણાઈ ગયેલા છે એને ફરીથી એકવાર ફટાફટ આપણે દોરી નાખીએ. ભાઈ આટલી વસ્તુ જે છે આ પણ આવી ગઈ છે. વેરી ગુડ. આ પણ તમારે ગણાઈ ગયું છે, આ પણ ગણાઈ ગયું છે. અહીંથી આટલું પણ આ વસ્તુ તમારે ઓલરેડી ગણાઈ ગઈ છે. આ પણ ગણાઈ ગયું અને આ પણ ગણાઈ ગયું. અને અહીંથી લઈ અને આ સુધીનો શેપ પણ તમારે ઓલરેડી શું થયો છે? ગણાઈ ગયો. આટલા મેં ઓલરેડી ગણી નાખ્યા છે. હવે એક કામ કરીએ કે ભાઈ જ્યાં તમારી બેયની લાઈન કોમન થતી હોય, ક્યાં? તો જે મેં નાના નાના શેપ મૂક્યા એ અને એક મોટો શેપ મૂક્યો એ બે લાઈન કોમન થાય એમાં પણ કાંઈક નવીનતા હશે. મને કહો આ ફિગર એક તમારી પાસે 5 વાળો હતો ને એક ફિગર આ હતો. બેયની લાઈનને ધારો કે હું ભેગી કરી નાખું તો વિચારો તો આ લાઈનથી હું ચાલુ કરું એટલે અહીંયા લાઈન સુધી એક જાય છે. ફરીથી એકવાર આ લાઈનથી મેં ચાલુ કર્યું એટલે અહીંયા સુધી જાય છે. કેટલા કોલમ આવ્યા? 1 2 અને 3. ઊભા તમે 3 કરો તો 1 2 અને 3. તો મિત્રો અહીંથી અહીંયા શું તમને એક ચોરસ દેખાય છે? તો કે હા, એક ચોરસ મને અહીંથી અહીંનું દેખાણું જે ક્યાંય નહોતું આવ્યું.
હજી એકવાર આ શેપની અડધી લાઈન, આ શેપની આખી લાઈન મેં બેયને ભેગા કર્યા એટલે કે 1 2 અને 3 ત્રણ નાના નાના કોલમ વાળું એક મને બીજું ચોરસ મળ્યું એટલે એક થયું. એવી જ રીતે જેમ મેં ઉપર ગણ્યું એમ તમે નીચે ગણો તો ધારો કે અહીંથી લઈને અહીંયા સુધીનું આપણે કાઉન્ટ કરીએ, અહીંથી લઈ હજી એકવાર 1 2 અને 3 થયા તો ઉપર 1 2 અને 3 લ્યો એટલે અહીંયા સુધીનું જ્યારે હું કાઉન્ટ કરવા જઈશ તો મિત્રો આ બીજું એક મને ચોરસ મળવાનું છે. તો અગાઉ તમને ઘણા બધા મળ્યા, એમાં નવા પાછા કેટલા મળ્યા તો કે 2. તો હજી આની અંતર્ગત મારે પ્લસ કેટલા કરવાના થશે તો કે 2. હવે મારો ફાઇનલ આન્સર આવી ગયેલો છે 45 ને 4 49, 50 અને 51. તો આપેલા જે આકૃતિ આપણને આપેલી છે એની અંદર ટોટલ 51 ચોરસ હશે. તો ફાઇનલી જો મારા પ્રશ્નનો જવાબ જોવા જઈએ એટલે પ્રશ્નનો જવાબ શું આવશે તો કે સી. અને જ્યારે સોશિયલ મીડિયાની અંદર ફરે છે મિત્રો ત્યારે તમારો જવાબ માત્ર કેટલો આવીને ઊભો રહે છે તો કે 45 ને 4 49 જ આવીને ઊભો રહે છે. ઓલા 2 તમને ક્યાંય દેખાતા નથી અને અમુક મહાનુભાવીનો જવાબ તો ખાલી 45 જ આવીને ઊભો રહેતો હોય છે. તો આનો જે જવાબ આવ્યો એ કેટલો આવી ગયો 51 અને 1 બાય 1 મેં તમને ગણાવ્યા, સમજાણું હશે. આગળના જો પ્રશ્નની વાત કરવા જઈએ તો આગળનો પ્રશ્ન યુપીએસસીની અંદર પૂછાઈ ગયેલો છે કે ભાઈ 400 વર્ષમાં કુલ કેટલા લીપ વર્ષ આવે. હવે મિત્રો જો તમે લીપ વર્ષની જ વાત કરતા હોય તો આપણે જનરલી એવું વિચારીએ છીએ કે ભાઈ લીપ વર્ષ 400 એટલે પહેલો પ્રશ્ન છે કે સાહેબ કયા 400? 100 200 300 ત્યાંથી 400, 500 600 700 800 ઈ 400, કુલ 400 વર્ષની વાત છે. ઈસવીસન 400 નથી કીધા, ટોટલ 400 100 200 300 અને 400 આમ કીધા છે. નકર આપણે જનરલી વિચાર કે ઈસવીસન 400 છે એની અંદર 25 આવે આમ કોઈ વિચારી લેતો હોય કે ભાઈ 100 વર્ષ છે 100 ના છેદમાં તમે મૂકી દો સીધા જ તમે 4 એટલે જવાબ આવી જાય. પણ આ 400 વર્ષની વાત છે ને તમને ખબર છે કે ભાઈ કોઈ પણ પ્રકારના લીપ વર્ષ શોધવા માટે હંમેશા કેટલા વડે ભાગવા પડે તો કે 4 વડે ભાગવા પડે. ફરીથી એકવાર લીપ વર્ષ શોધવા માટે આપેલી સંખ્યાને કેટલા વડે ભાગવાના તો કે 4. કેટલા વર્ષ છે ભાઈ 400. તો ફાઇનલી ધારો કે આ 400 ની વાત કરવા જાઓ તો આને હું 4 વડે ભાગી નાખીશ એટલે 100 ચોક 400 થશે. અહીંયા છેલ્લે 0 0 0 તો આપણો પહેલો જવાબ આવે કે ભાઈ 100 લીપ વર્ષ આવશે. પણ યુપીએસસી એ પૂછ્યો એટલે આ ખોટો, કારણ કે સાવ ઇઝી લેવલ એટલું પૂછ્યું હશે નહીં. ફરી રેવા 100 વર્ષ કેવા આવી ગયા ખોટા. તો આને ધારો કે હું ડીપમાં સમજાવવા જાઉં કે મારે ઈસવીસન 400 વર્ષ લેવાના છે. 400 કાઉન્ટ કરો તો પેલા 400 કે આ 100 છે, આ 200 છે, આ 300 છે અને આ કેટલા છે ભાઈ 400. હવે જો તમને બેઝિક આઈડિયા હોય તો તમને ખબર છે કે જ્યાં જ્યાં લીપ શતક આવે, લીપ શતક એટલે શું કે જેની પાછળ 2 શૂન્ય હોય, જેની પાછળ 2 શૂન્ય હોય જો એ લીપ વર્ષ છે કે નહીં મારે શોધવું હોય તો એને મારે કેટલા વડે ભાગવા પડે ભાઈ 400 વડે ભાગવા પડે. હજી એકવાર કેટલા વડે ભાગવા પડશે 400. તો ફાઇનલી મારા વર્ષ કેટલા આવી ગયા પહેલા 100 કયા કયા 1 થી ઈસવીસન 100. તો એનો મતલબ એવો થાય કે હું ધારો કે 1 થી 100 ને 4 વડે ભાગવા જઈશ એટલે તમે શું કહો છો કે સાહેબ 25 ચોક 100 થાય. વેરી ગુડ, હાલો 25 ચોક 100 થાય એટલે તમે પહેલા કહો છો કે સાહેબ 25 આવે લીપ વર્ષ. પણ મિત્રો ઈસવીસન 100 છે એ સામાન્ય જ એક લીપ છે. હજી એકવાર ઈસવીસન 100 છે એ સામાન્ય છે એક લીપ. સામાન્ય શું કામ? કારણ કે આ 100 છે એ શતક કહેવાય. શતક એટલે કે 400 વડે ભાગવા પડે. હું કોઈ દિવસ 100 ને મિત્રો 400 વડે ભાગી શકીશ નહીં. એટલે કે આ 100 જે છે એ લીપ શતક નથી, લીપ વર્ષ નથી. એનો મતલબ એવો થાય કે 25 ન આવે, ખાલી કેટલા આવે 24 જ આવે. ક્લિયર છે? તો આ મેં શું કીધું ભાઈ 25 હતા, 100 ને 25 વડે 4 વડે ભાગી શકાય પણ 400 વડે ન ભાગી શકાય. એટલે 100 છે ને એ સામાન્ય છે, લીપ નથી. તો બાકીના કયા વૈધા 1 થી ચાલુ કરો, 1 3 ને 4 4 એવું, પછી 8 આવે 12 આવે, એમ છેલ્લું જોવા જાવ તો 96 સુધી આવશે. હજી વાર ક્યાં સુધી આવશે 96 સુધી તમારા લીપ વર્ષ આવશે, 100 છે નહીં. ત્યારબાદ વિચારો ભાઈ 200 વર્ષ. 200 એટલે કયું 101 થી 200. તો આ પણ એક 100 ગાળાનો 100 વર્ષનો સમયગાળો છે. હા છે, પેલા 100 વર્ષ આવી ગયા, 200 વર્ષ એટલે 100 વર્ષ વયા ગયા અને બીજા 100 વર્ષ પડ્યા એટલે ટોટલ કેટલા થઈ ગયા 200. તો ફાઇનલી વિચારો ભાઈ આ 200 માં 100 વર્ષ તો અગાઉ ગણાઈ ગયા છે પણ 101 થી લઈને 100 200 સુધી જઈશ તો 200 પણ મારું લીપ શતક નથી. 200 ને પણ 400 વડે ન ભાગી શકાય. તો આની અંતર્ગત પણ કેટલા હોય 24 હોય. આની અંતર્ગત કેટલા હશે 24. 24 શું કામ 100 ને પણ ન ભાગી શકાય, 200 ને પણ ન ભાગી શકાય, 300 ને પણ ન ભાગી શકાય. ભાઈ 400 ને ભાગી શકાય તો આની અંદર કેટલા આવશે એક્ઝેક્ટલી ફીટ 25 એ 25 આવશે.
તો શું મળ્યું ભાઈ 24 એકા 24, 24 દુ 48, 24 તેરી 72, 24 ચોક 96 ને 97. તો આની અંદર જ્યારે લીપ વર્ષ ગણવાના આવશે એટલે આવશે કેટલા? 97 લીપ વર્ષ આવશે. ઓપ્શન ચેક કરવા જઈએ, ઓપ્શન કયો આવે તો કે બી. અથવા તો આમ વિચારો તો કે ભાઈ આ મેં 100 ગણ્યા, ફાઇનલી આ 400 ને મેં 4 વડે ભાગ્યા એટલે લીપ વર્ષ કેટલા આવી ગયા? 100. પણ આ 100 જે આવ્યા, હજી એકવાર સમજો કે આ જો 100 લીપ વર્ષ આવ્યા એની અંદર આ 200 પણ ગણાઈ ગયું હોય, 300 પણ ગણાઈ ગયું હોય અને 100 પણ ગણાઈ ગયું. હજી એકવાર 100, 200 ને 300 ત્રણે ગણાઈ ગયા હશે, જે કાયદેસર રીતે લીપ વર્ષ છે નહીં. તો આ 1, 2 અને 3 શું કામ ગણાઈ ગયું? કારણ કે 4 વડે તો ભાગી શકાય છે એટલે ગણાઈ ગયું. પણ મારે તો 400 વડે ભાગવાના છે, પણ એને ફાઇનલી ભાગી શકાતા નથી. એટલે આ વધારાના 1, 2 આ ત્રણેય વ્યક્તિને મારે શું કરી દેવા પડે? બાદ કરવા પડે. આમાં મફતમાં ગણાઈ ગયા છે, જે મારે ગણવાના હતા નહીં. તો 100 માંથી હું આ 3 ને બાદ કરી દઉં તો પણ મારો જવાબ કેટલો આવી જાય? 97 જવાબ આવી જશે. હવે આનો વસ્તુ વિચારો, ધારો કે તમને એમ કે ભાઈ 800 વર્ષમાં કેટલા આવે? અહીંયા મારો 97 જવાબ આવી ગયો છે, જે મેં ધારો કે ઓપ્શનની અંદર લખી પણ નાખ્યો છે. કયો જવાબ આવે છે ભાઈ? બી જવાબ આવે છે. આનો પ્રશ્ન તમને એમ પૂછે કે ભાઈ 800 વર્ષમાં કેટલા આવે? તો તમને ખબર જ છે ભાઈ 800 વર્ષની અંદર જોવા જઈએ તો પેલા જેમ અહીંયા પેટર્ન અપનાવી એમ તમે 800 ડિવાઇડેડ બાય કેટલા કરી નાખશો? 4. કારણ કે લીપ વર્ષ શોધવા માટે 4 વડે ભાગવા પડે. અહીંયા 200 ચોક 800 થાય એટલે 800, 802 ઉડી ગયા, માઇનસ કરશો એટલે. તો ભાઈ લીપ વર્ષ આવ્યા કેટલા? 200. પણ મારે બાદ તો કરવા જ પડશે, કારણ કે ઈસવીસન 100 પછી 200, 300 આ ત્રણેયની કાઢવા પડે. 400 ગણાશે, પછી 500, 600 અને 700, 800 ગણાશે. તો મારે 6 જણાને કાઢવા પડે. કયા કયા? 100, 200, 300, 500, 600 અને 700. આ 6 ને હું આમાંથી કાઢી નાખું એટલે 194 લીપ વર્ષ આવે. કેટલા વર્ષોની અંદર ભાઈ? 800 વર્ષોની અંદર. 800 વર્ષ જાય એટલે 194 લીપ વર્ષ આવે. તો એક તમને હાયર લેવલના પણ પ્રશ્નની વાત કરી નાખી. તો ફાઇનલી અહીં જે આપણો જવાબ આવતો હતો એ 97 વર્ષ આવતો હતો, જે ઓપ્શન બી છે. આગળના પ્રશ્નની વાત કરવા જાય કે ભાઈ 1 કરોડમાં 50 વ્યક્તિઓ છે, જેમાં સ્ત્રી તથા પુરુષોની સંખ્યાનો ગુણોત્તર 2:3 છે. ખ્યાતિનો ક્રમ આગળથી 11મો છે. જો ખ્યાતિની આગળ 5 પુરુષો બેઠા હોય તો ખ્યાતિની પાછળ કેટલી સ્ત્રીઓ હશે? હવે કોન્સેપ્ટ વાઇઝ જો તમે સમજવા જાઓ તો પહેલા મને કહો તો વ્યક્તિઓ કેટલા છે? તો કે 50. એટલે અહીંયા આપણે લખી નાખીએ કે ભાઈ કુલ 50 વ્યક્તિઓ છે. આમાં વુમેન અને મેન નો રેશિયો ધારો કે લેવા જાઓ એટલે કેટલો બને છે? તો કે 2:3. ફરીથી વાર, કેટલો રેશિયો બને છે? 2:3. એટલે કે 2 ભાગની સ્ત્રીઓ હશે સામે 3 ભાગના પુરુષો હશે. પણ ટોટલ ભાગ કેવા જાવ એટલે 3 ભાગાના અને 2 ભાગાના એટલે 5 ભાગ થયા. ટોટલ 5 ભાગના લોકો હશે. ઇઝીલી પણ તમે આમાં કહી શકો કે ભાઈ 2:3 છે, આ 50 લોકોને મારે 2:3 ના પ્રમાણમાં વેચવાના થાય તો 20 સ્ત્રીઓ હોય અને પુરુષો કેટલા હશે? તો કે 30. હજી એકવાર, સ્ત્રીઓ કેટલી હશે ભાઈ? 20 અને પુરુષો કેટલા હશે? 30. 30 અને 20 ટોટલ 50 વ્યક્તિઓ થઈ ગયા. હાલો, એક કોન્સેપ્ટ મને મગજમાં ઉતરી ગયો, મને ખબર પડી ગઈ કે ભાઈ જે હરોળ છે એમાં સ્ત્રીઓની સંખ્યા 20 છે અને પુરુષોની સંખ્યા કેટલી છે? તો કે 30. હવે આગળ જો પ્રશ્નને આપણે ધપાવવા જઈએ, વાંચીએ તો કીધું છે કે ભાઈ ખ્યાતિનો ક્રમ આગળથી 11મો છે. તો ફાઇનલ વિચારો તો ભાઈ એક હરોળ છે, એમાં અહીંયા એક વ્યક્તિ બેઠી છે જેનું નામ શું છે? ખ્યાતિ. અને ખ્યાતિનો ક્રમ કેટલામો છે ભાઈ? 11મો. એનો મતલબ એવો થઈ શકે કે ભાઈ ખ્યાતિની આગળ 10 વ્યક્તિઓ બેઠા હશે. હજી એકવાર, ખ્યાતિનો ક્રમ 11મો ક્યારે આવે? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 જણા આગળ બેઠા હોય અને પછી ખ્યાતિનો ટર્ન આવે. એનો મતલબ એવો થાય ભાઈ ખ્યાતિ જે છે એનું સ્થાન કેટલું છે? 11મો ક્રમ છે. એટલે એક તો ખબર પડી કે ભાઈ ખ્યાતિની આગળ કેટલા વ્યક્તિ બેઠા હશે? તો કે 10. હવે પાછું વિચારો, એને શું કીધું છે કે ભાઈ 11મો છે. જો ખ્યાતિની આગળ 5 પુરુષો હોય, આ 10 વ્યક્તિ બેઠા હતા, એમાં મને કહો તો કે આ 10 વ્યક્તિની અંદર પુરુષો કેટલા હતા? તો કે 5. 5 મેલ છે. ટોટલ 10 બેઠા છે, એમાં 5 જો પુરુષો હોય તો બાકીના 5 બેઠા એ કોણ હશે? તો કે સ્ત્રીઓ હશે. તો જ 10 વ્યક્તિ થશે. બીજી તો કાંઈ એમાં જેન્ડર આપેલી નથી. તો ભાઈ 5 પુરુષો છે અને 5 શું છે? સ્ત્રીઓ. ટોટલ કેટલા વ્યક્તિ છે? 10. આપણને પૂછ્યું છે બેઠા તો ખ્યાતિની પાછળ કેટલી સ્ત્રીઓ બેઠેલી હશે? એટલે કે આ ભાગમાં ટોટલ કેટલી સ્ત્રીઓ બેઠેલી હશે? હવે પહેલા મારે એ ચેક કરવું પડે ગણાની કેટલી. તો ભાઈ આ ખ્યાતિ છે, ખ્યાતિની આગળ કેટલી સ્ત્રીઓ બેઠી હતી? તો કે 5. એ કેમ ખબર પડી? કે ભાઈ 10 માંથી 5 પુરુષો છે તો 5 શું હશે? સ્ત્રીઓ.
5 સ્ત્રીઓ આગળ અને ખ્યાતિ પોતે, ખ્યાતિ પણ એક સ્ત્રી જ છે એટલે ગણાણી કેટલી? 5 અને 1 6 સ્ત્રીઓ અત્યાર સુધીમાં ગણાઈ ગયેલ છે. 5 આગળ બેઠી છે, ખ્યાતિ ખુદ એક સ્ત્રી છે, તો 5 અને 1 6 જણા ગણાણા. બાકી વિચારો તો ભાઈ સ્ત્રીઓ હતી કેટલી? તો કે 20. આ 20 માંથી ઓલરેડી ગણાઈ ગઈ છે કેટલી? તો કે 6. 5 આગળ ખ્યાતિ પોતે 6 જણા ગણાઈ ગયા, તો 20 માંથી 6 જણા ગણાઈ ગયા હોય તો બાકીની સ્ત્રીઓ વધી કેટલી મિત્રો? 14 સ્ત્રીઓ વધે છે. આ 14 સ્ત્રીઓ ક્યાં બેઠી હશે? ખ્યાતિના પાછળના ભાગમાં બેઠી હશે. તો ખ્યાતિની પાછળ કેટલી સ્ત્રીઓ છે? તો આપણા પ્રશ્નનો જવાબ શું આવવાનો છે? 14 જવાબ આવવાનો છે. ઓપ્શન જો ચેક કરવા જઈએ એટલે ઓપ્શન કયો આવવાનો છે? તો કે સી આપણો જવાબ આવવાનો છે. ક્લિયર છે? તો આ હતા રીઝનિંગના તમારા 5 પ્રશ્નો. શોર્ટકટ્સ તમને મજા આવેલી હશે. મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર નવા એક ચેપ્ટર સાથે અથવા તો નવા 5 પ્રશ્નો સાથે. ત્યાં સુધી જય હિન્દ.